હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને કેમ છો? બધા મજામાં હશે ને? હું પણ મજામાં છું. સવારના વાગી ગયા છે 8:15 અને આપણે થઈ ગયા છે તૈયાર. આજે ટ્રેનિંગનો લાસ્ટ ડે છે તો આપણે જવાનું છે થોડીક વારમાં. 8:30 વાગે નીકળવાનું છે ને અત્યારે તો મસ્ત એવો તડકો થઈ ગયો. નાસ્તો બાસ્તો કરી અને કચરાને મમ્મીને કામ કરી દીધું ને વાસણ ને એવું બાકી એ મમ્મી કરશે. પછી હવે આપણે નીકળવાનું છે. પછી તો સાંજે આવશું અને આજે ટ્રેનિંગમાં શું કરીએ એ તમને બતાવશું. એટલે ભીંગ પડી જાય બરોબર. એવી જ રીતે જે પહેલેથી એને જોયું હોય એવી વસ્તુમાં આવ્યું. આ તમને આટલી નાની ઉંમરમાં આટલા મોટા અનુભવ એટલા માટે તો કરાવો કે તમે શીખો. જો બે વસ્તુ છે, તો પોતે બધા અનુભવ કરતા જાઓ તો 50 વર્ષના નવ કંઈક બધી ખબર પડશે. એટલે એક વસ્તુ કરવાની કે બીજાના અનુભવમાંથી શીખવાનું. બી સ્માર્ટ. હાર્ડવર્ક કરવાથી કઈ મહેનત નથી થતી બરોબર. કોઈ વ્યક્તિ મજૂરી કામ કરતો હોય, પથ્થર દેવા જતો હોય અને કોઈક વ્યક્તિ ઓફિસમાં બેસી કામ કરતો હોય તો હાર્ડવર્ક કોણ વધારે મહેનત કરે? મજૂરીએ જે મહેનત કરે ને, આ બધા અત્યારે ખેતી કામમાં જતા હોય 300 રૂપિયા 400 રૂપિયા જે મૂળ હાલતું હોય એ જેટલી મજૂરી કરે એ વધારે કામ કરતો હોય છે કે ઓફિસમાં બેઠો હોય છે વધારે કામ કરતો હોય છે? મજૂરી કરતો હોય ને. પણ ડિફરન્સ શું છે? પેટર્ન ઓફ વર્ક. તમારી કામ કરવાની કેપેસિટી છે ને એ સ્માર્ટ વર્ક હોવું જોઈએ. ઘણા તમે એવા વ્યક્તિ જોયા હશે કે ભાઈ એ 5 ચોપડી કે 6 ચોપડી ભણ્યો હોય પણ એ કંપની લઈને બેઠો હોય કે આઈટી સેક્ટર લઈને બેઠો હોય, એક સારા એવા બિઝનેસમેનમાં હોય તો એ હાર્ડ વર્ક ની જગ્યાએ સ્માર્ટ વર્ક માં ગયો. સ્માર્ટ વર્ક છે ને તમને આઉટપુટ આપે, હાર્ડ વર્ક છે ને તમારો ટાઈમ લઈ જાય. એટલે અનુભવ હોય ને એ કરવાના ના હોય બરોબર. આ બે ચહેરા છે, હવે આમાં કયો હાથો કયો ખોટો, મતલબ લાઈવ ને ન્યુટ્રલ કયો એ જોવા માટે અડવાન ના હોય, અનુભવ કરવાનો હોય. દાખલો એક જણ હોય આ વયો ગયો, આ ચાલુ છે, હવે હું નહીં અડું. બે જણા હોય કઈક પકડવા માટે એવું ના હોય. એટલે અનુભવ જે છે ને એ શીખવાના હોય બીજા પાસેથી. બાકી તો 50 વર્ષનું જીવન હોય ને પછી 30-35 વર્ષનો અનુભવ કરવામાં હોય છે. પણ એની જગ્યાએ યુટ્યુબમાં સારા એવા મોટિવેશન સ્પીકર હોય બરોબર, કોઈક બિઝનેસ આઇકોન હોય, કોઈક સારો એવો સ્ટુડન્ટ હોય. કોઈક છોકરો 12માં 80% લાવ્યો ને એને મળવા જવાનું બધું 80% કેમ લઈ આવ્યો. પેલા જ વાત કરી કોપી પેસ્ટ નહીં કરવાનું. આ આખી બુક છે, આખી કરવા તો કોને યાદ આવે? ના આવે. ઈવોના જેને બુક છાપી છે ને એને નહીં ખબર હોય. એ શું કરે? મારી તમે આ બુક જો મેં શું કર્યું, મેં ટ્રેનિંગ લઈ લીધી ને એટલે જો મેં એકડા બગડા કરી નાખ્યા ને તો મોડ્યુલ એક તો હતું સહપ્રતિશત કાર્યક્રમ, એમાં કઈ હતું નહીં. પેલી પીપીટી કોને શું કરવાનું. બીજો આવ્યો કે વૃદ્ધિ થવી, તો વૃદ્ધિ થવીમાં મેં બોલપેનથી લખી નાખ્યું ફિઝિકલ ચેન્જ, મેન્સ્ટ્રુઅલ સાયકલ ને હાઇજીન. એટલે ખબર પડી કે ફિઝિકલ ચેન્જ એટલે મારું મેન કામ કરતું થઈ જાય. ફિઝિકલ ચેન્જમાં આ વસ્તુ આવે, હાઇજીન તો આ સ્વચ્છતાની વાત છે બધી, આ પ્રાઇવેટ પાર્ટ કેમ નાખવાના બરોબર. ત્રીજું તો મેન્સ્ટ્રુઅલ સાયકલ. આ આખો ટોપિક મને એક દિન યાદ રહી ગયો. બીજામાં 3 મોડ્યુલમાં તો ગ્લુકોઝનો એનિમલ હેલ્થી લાઈફ અંદર મને ઊભી થઈ જાય
રેવાતું ને હોય ઉફાળા મારતા ક્યાં કાઢવું કરે ને તો ત્યાં તો બોલો હે ને પેપરમાં ચોરી કરવા જોતો એટલે પાસ થયો પછી ચોરી છે પેપરની ચોરી ફટકી જાય ને ઘરની ચોરી આવી જાય આ એકબીજાના કાન પકડ્યા અત્યારે બરાબર પાસિંગ લીવ આપણે એટલે આપણું શું કહેવાય છે કામ ને સતત કરીએ એના પર આપણે શીખવા પડે મેન્ટલી આપણું માનસિક સાચું બરાબર મજા આવી બધાને હા હાલો એ જ એક્સરસાઇઝ કરતા હોય ને તો આપણે આવી ગયું છે પ્રમાણપત્ર ને આપણે આરકેએસની ટીમ ટ્રેનિંગ હતી આજે પૂરી થઈ ગઈ અને આપણે એન્જોય કરવા બેસી ગયા ચોકલેટ ને એવું બધું જો ચોકલેટ આવી નાની પણ મેં કાલે કીધું એમ કે આવી એની ખુશી મનાવવાની છે નાની મોટી નથી આવી એનું દુઃખ નથી ઈ કરવાનું જો બધા ચોકલેટ ને એવું એન્જોય કરે છે આપણી ગ્રુપના મેમ્બર છે બધા ને બેસી ગયા જો બધાના પ્રમાણપત્ર ને આવ્યું તો ચાલો પછી હવે આપણે બ્રેક પડવાની છે તો ચાલો આજે જમવાનું મેનુ શું છે એ ખબર નથી તો જમવાના મેનુમાં શું છે એ તમને બતાવીશ બ્રેક ટાઈમ થઈ ગયો છે આપણે લંચ કરવા બેસી ગયા છે ને આજનો તો મેનુ તમે જોઈ જ લીધું કે કેવું છે તમે ફરીથી એકવાર જોઈ શકો છો મસ્ત ભજીયા ચટણી પૂરી દાળ ભાત અડદિયા ને એવું બધું છે તો આજે તો ખાવાની મજા જ પડી જાય તો ચાલો જમી લઈએ અને પછી આપણે શું એન્જોય કરવાના એ હું તમને તમારી જોડે શેર કરીશ શું શું લઈશી હા તો જો આપણે થોડુંક સજેશન કરે આપણા ફ્રેન્ડ્સ લોકો જો બધાય જમવા બેસી ગયા બે આ બાજુ કાઉન્ટર લગાડેલું પ્યાસાબેનો એ બધા પીરસવાનું કામ કરે મસ્ત હે બધું આયોજન ને અમને બહુ જ અહીંયા ટ્રેનિંગમાં મજા આવી 3 દિવસ કેમ વયા ગયા એ જ ખબર ન પડી બહુ મજા આવી ચાલો હવે આપણે જમી લઈએ અને પછી ફરીથી મળીએ તો આપણે ટ્રેનિંગ પૂરી કરીને ઘરે આવી ગયા આ બ્રેક પછી તો આપણે કઈ શૂટ નહોતું લીધું બ્રેક પછી આપણે જો આ કીટનું હે ને વિતરણ કરતા હતા એટલે પછી ત્યારે કઈ શૂટ નહોતું લીધું જો આ બેગ આવ્યું છે આપણે કીટમાં ને આ આપણું પ્રમાણપત્ર છે આપણી ઉપર એ સિક્કો લાગી ગયો છે કે આપણે આરકેએસ કે એની તાલીમ લઈને આવ્યા છે પછી આપણે જે શીખીને આવ્યા છે એ આપણે બીજાને પણ શીખવાડ્યું છે એના માટેની આ ડાયરી છે એમાં આપણે બધી નોટ કરશું જ્યારે જાશું ત્યારે આ કેપ છે અને ટેમ્પરેચર ડિસ્પ્લે એલઈડી બોટલ આવી છે જોઈ શકો ને આ આપણા કાર્ડ છે જે આપણે જ્યારે બીજાને શીખવાડવા જઈએ ત્યારે આમાંથી બતાવી શકીએ એવું બધું આવ્યું છે ને આપણી વેટિંગ પૂરી થઈ ગઈ ને આજે તો બહુ જ એન્જોય કર્યું છે ચાલો દિવસ હતો એટલે તો હવે આજના વિડીયોને એન્ડ જ આપી દે મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટની સાથે ત્યાં સુધી બધાને બાય બાય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી બાય